સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જીપીએસસી દ્વારા મિત્રો ક્લાસ 1-2 માટેની ભરતીની અરજી પ્રક્રિયા 7 માર્ચથી શરૂ થઈ ગઈ છે। જેમાં મિત્રો વધુ વિગત જોઈએ તો મિત્રો જીપીએસસી મામલતદારની કુલ 40 એસઓની 26 જગ્યા અને 23 માર્ચથી ઓનલાઈન અરજી 23 માર્ચ સુધી મિત્રો ઓનલાઈન અરજી કરી શકાશે। વધુ વિગતવાર જોઈએ તો મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી ક્લાસ 1-2ની વિવિધ જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે। ભરતી અરજી પ્રક્રિયા 7 માર્ચથી શરૂ થઈ ચૂકી છે અને 23 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઉમેદવાર। મિત્રો ભરતી અંતર્ગત ક્લાસ 1માં ગુજરાતી વહીવટી સેવા જુનિયર સ્કેલ નાયબ પોલીસ અધિકારી બિન અખતેદારી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીમાં નાયબ નિયામક વિકાસ જાતિ મદદનીશ કમિશનર આદિજાતિ તેમજ સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 39 પોસ્ટની ભરતી કરાશે। જ્યારે ક્લાસ 2માં સેક્શન અધિકારી મામલતદાર રાજ્ય વેરા અધિકારી મદદનીશ નિયામક નાગરિક અને પુરવઠા તાલુકા વિકાસ અધિકારી નોંધણી નિરીક્ષકની 168 પોસ્ટની ભરતી કરવામાં આવશે। કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી મિત્રો ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ તે ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે। મિત્રો વયમર્યાદા જોઈએ તો 35 વર્ષથી વધુના ઉમેદવારો આ જગ્યા માટે 35 વર્ષ સુધીના ઉમેદવારો મિત્રો અરજી કરી શકશે તથા વધારાની જે છૂટછાટ મળવાપાત્ર છે જે અનામત ઉમેદવારો તે પણ મળવાપાત્ર રહેશે। જ્યારે અનામત વર્ગના ઉમેદવારો નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। મિત્રો જગ્યાઓ જોઈએ તો ગુજરાત વહીવટી સેવાની જુનિયર સ્કેલમાં 5 જગ્યા છે, નાયબ પોલીસ અધિકારી બિન અખતેદારીની 10 જગ્યા છે, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીમાં 7 જગ્યા છે, નાયબ નિયામક વિકાસની જાતિ 1 જગ્યા છે, મદદનીશ કમિશનર આદિજાતિ 4 જગ્યા છે, સહાયક રાજ્ય વેરા કમિશનરની 12 જગ્યા છે, સેક્શન ઓફિસર સચિવાલયમાં 26 જગ્યા છે, મામલતદારની 40 જગ્યા છે, રાજ્ય વેરા અધિકારીની 35 જગ્યા છે, મદદનીશ નિયામક અન્ન નાગરિક પુરવઠાની 12 જગ્યા છે, તાલુકા વિકાસ અધિકારીની 30 જગ્યા છે, નોંધણી નિરીક્ષકની 13 જગ્યા છે અને સહાયક માહિતી નિયામક વહીવટની 12 જગ્યા છે। તો આ પ્રમાણે મિત્રો ક્લાસ 1-2ની જીપીએસસી દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે 7 એપ્રિલથી અને 23 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે કોઈપણ ગ્રેજ્યુએશન ઉમેદવાર। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।